મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી બહુમતીને લઈ ગુજરાતમાં પણ ઉજવણી કરાઈ, ત્યારે સુરતમાં પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો। મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ શુક્રવારે જાહેર થયું, જેમાં ભાજપને બહુમતી મળી છે। મુંબઈમાં બીએમસી સાથે નાગપુર, પુણે સહિતમાં ભાજપ મોટી લીડ સાથે સત્તામાં આવી છે, ત્યારે સુરતમાં મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને લઈને સુરત મહાનગર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની આગેવાનીમાં વિજયોત્સવ મનાવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા। આજે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આટલા પૂરા ઇતિહાસની અંદર પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેયર એમના સાથી પક્ષો સાથે મુંબઈમાં મેયર તરીકે પદ શોભાવશે। ઉપરાંત 29 માંથી 24 જેટલી મહાનગરપાલિકાઓ મહારાષ્ટ્રની જે ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષોએ જીતી લીધી છે। આ એ ભવ્ય વિજય પૂરા મહારાષ્ટ્રની અંદર આજે ભગવો લહેરાયો છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે જેમણે આ એક સાહસિક કદમ, જેમ કે ડેવલપમેન્ટની વાતો કરી આપણે કે બીજા કોઈ પણ ક્ષેત્રની હોય, પછી એ ધાર્મિક વાત હોય, રામ મંદિર હોય, 370ની કલમ હોય, આ દરેક વાત ઉપર મહારાષ્ટ્રના લોકોએ ધ્યાન આપ્યું અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને એમની સાથે જોડાયેલા સાથી પક્ષોને એમણે ચૂંટવામાં બહોળા મતથી એમને વિજય અપાવ્યો અને એટલા જ માટે આજે મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, દરેક ક્ષેત્રની અંદર આગળ વધશે અને ડેવલપમેન્ટની જે વાત માનનીય પ્રધાનમંત્રીજીએ કરી છે એ ડેવલપમેન્ટ હજુ પણ વધુ સારું મહારાષ્ટ્રનું ડેવલપમેન્ટ થશે, મુંબઈ હજુ પણ સારી મુંબઈ બનશે એવા એક વિશ્વાસ સાથે અમે સુરતના અમારા કાર્યકર્તા અને મહારાષ્ટ્રના દરેક કાર્યકર્તાનો આ તકે અમે અભિનંદન પાઠવીએ છીએ અને આભાર પણ માનીએ છીએ।